52 મહાની મેરડી છો શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો સ્વયં નારાયણે ગાજો ભરીને આલ્યા છે અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું હું સીધું મને સપરા નથી કંદર મેરડી બોલું છું મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઉદ્યોગ કરી પાછી રથમાં બેઠી મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માસ્ટર મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ છું મારાથી ચલાતું નથી મારાથી ખાવાતું નથી મારાથી બોલાતી નથી બેટા હું શું કરું પડી જાઉં છું મને વાગી જાય મને દુઃખ લાગે મારી ઉંમર થઈ ગઈ પટેલ મારી ઉંમર થઈ ગઈ મારા 13,000 વર્ષ થયા મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ મારાથી ચલાતું નથી બોલાતું નથી ખવાતું નથી ખાવું તો યાદ રહેતું નથી તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું એટલે મેં તો કીધું કે હું માં છું તમે મારું સંતાન છો 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા કારણ કે હું નાની નથી ને મોટી નથી હું રંગે નથી ને રૂપાઈ નથી આકારે નથી ને વિકારે નથી દિવસ અને રાતે નહીં કાળી ની ધોળી નથી હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું જેની જેટલી ભક્તિ હશે જેનું જેટલું તપ હશે જેનો મોટો વિશ્વાસ હશે જેની પ્રબળ ભક્તિ હશે માં એના જરૂરથી મળવાના આશીર્વાદ આલવા આવશે એવું ના વિચારશો કે અમારી માં અમારથી નારાજ હશે એવું ના વિચારશો કે અમારી માં અમારથી દુર્ગતિ રહી એવું ના વિચારશો કે અમારી માના ગુના કેવા થઈ ગયા બસ તમે દીવો કર્યો તમે ભક્તિ કરી તમે મારા શરણમાં ગયા એટલે માના ગમી ગયા અને ભક્તિ કરો તો એવી કરજો કે ભક્તિમાં લોભ ના આવે કોઈ લાલચ ના આવે કોઈ સ્વાર્થ ના આવે કોઈ ખોટો ભાવ કે વિચાર ના આવે જો એવા ભાવથી તમે ભક્તિ કરશો તો નારાયણ તમારા ઘરે તમારી માને ચોક્કસ મોકલશે માં તો નથી માગવાની ને માં કોઈ દાડો માગશે નહીં પણ માએ કદાચ તમને આલ્યું હોય 5 રૂપિયાનું કે માં તમને કદાચ 5 રૂપિયા આલતી હોય તો 1 રૂપિયો ચોક્કસ એની પાછળ એના નિમિત્તના નામ વાપરજો પણ નવા ગુના ના કરતા નવી ભૂલો ના કરતા જૂના ફોટા ફેંકી દેતા નહીં નવા ફોટા પાછા લાઈન બેહાડતા નહીં માં વર્ષો પહેલા આજથી 200 300 કે 500 વર્ષ પહેલા માતાજીઓ હતી એ માતાજીઓની આશીર્વાદના કૃપા હતી માતાજીના કોઈ ફોટા નતા માને તો લોકો દીવેથી ઓળખતા કે કોનો દીવો છે કે ચાવણ માતાનો દીવો છે માતાની ઓળખ તો દીવાથી થતી કે કોનો દીવો છે કે ખોડિયાલ માનો દીવો છે
માની માની ઓળખ થતી કોનો દીવો છે તો કે સધી માનો દીવો છે. તમે વિચારો છો કે માતાજી આવા લાગતા છે, પણ ખરેખર જેને મળ્યા ને જેને જોયા ને જેને અનુભવ કર્યો ને એને જ પૂછજો કે માં કેવા લાગતા હશે. તમારી ભક્તિનું મહત્વ હોવું જોઈએ. તમારી ભક્તિ પ્રબળ હોવી જોઈએ. જેટલી જેટલી તમે ભક્તિ કરશો એટલા એટલા માતાજી તમારા પારખા લેશે 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 લેશે. માં છે ને એટલે જોવો કે મારા ભક્તો આ પરિવાર દીકરા કે દીકરી મારા માટે કેટલી મહેનત કરે છે, કેટલું તપ કરે છે, કેવી ભક્તિ કરે છે ને કેવા માર્ગ જાય છે ને કેવા વિચાર છે, એના ઉપરથી માં તમને આશીર્વાદ આપવા આવશે. પણ માનો કહેવાય કે વ્યવહાર, માનો કહેવાય કે જમવાનો સમય જે કોઈ ભગવાને નિર્ધારિત કર્યો હોય એના સમયસર એને એનું 5 રૂપિયાનું ચોક્કસથી આપજો. તમારા ઘરે મેરડી બેઠી હોય ને આઠમના દિવસે તમારા વડવાઓ પૂજીને ગયા હોય ને બેહાડીને ગયા હોય ને આઠમના દિવસે તમારા વડીલો મેરડી નાચતા હોય તો તમે ચોક્કસ આવજો. તમારા ઘરે તમારી કુળદેવીનો દીવો થતો હશે અને હું એવું કહું છું કે કદાચ કોઈનો કુળદેવીની ખબર ના હોય તો આઠમના દિવસે દીવો કરજો 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 કરજો. આઠમના દિવસે નિવેદ કરજો ને એક શ્રીફળ હાથમાં રાખજો ને એવું કહેજો કે માં અમને તો ખબર નથી કે અમારી કુળદેવી કોણ છે. અમારા દાદા, અમારા પરદાદા, અમારા વડીલો, અમારા કુટુંબવાળા, અમારા ઘરવાળા કોઈ માતા કુળદેવી બતાવી નથી, પણ માં અમારા કુળદેવી તરીકે કોઈક માતાને તો પૂજવી ને. કોઈ માતાનું નામ તો અમારી પાસે હોવું જોઈએ ને. ઘરની બહાર નીકળીએ તો કોના નામથી અમે પગે લાગીને નીકળીએ? તે હે માં ભગવતી, જોગમાયા, ઉમન, પાર્વતી, તું તો કોણ છો? કોને ખબર કેવી છો? નારાયણને ખબર. ક્યાં છો એટલો મહાદેવને ખબર. પણ માં કુળદેવી મારી પેઢીની કદાચ 1500 કે 50 વર્ષ જૂની હોય ને તારો દીવો કર્યો છે ને માં તું કંઈક મને અણસાર આપ. અને આખું પરિવાર કદાચ એક શ્રીફળ લઈને બે હાથમાં કે હજારો લાખો ને કરોડો ગુના થયા છે, માં તું ક્ષમા કર, માફ કર અને કંઈક અમને અથાણી દે. અને તમે આંખ બંધ કરો ને તમારી અસલ કુળદેવી તમને દર્શન દે ને તો માનજો કે હું સિંધુ છપરા નદી ગદરફિયા મેરડી હતી. જેના કુળદેવીની ઓળખ નથી, જેના કુળદેવીની ખબર નથી, કુળદેવી ક્યાં છે, કેવી છે, કોને ખબર? હજારો લાખો ને કરોડો તમારા વડીલો ગુનાહ કરી ભગવાનના ઘેર ગતાર્યા છે. આજે તમે ભોગવો છો ને કારણ કે એ લોકો ખોટું કરી ગયા. મિલકત મૂકીને ગયા તો ભોગવો છો, તો દુઃખ મૂકીને જાય તો ભોગવાની તૈયારી રાખજો. અને ઘરે 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 કદાચ તમારી કુળદેવી બેઠી હોય ને તો એવું ના માનતા કે એક જ આપણી કુળદેવી હશે. ના, કોકના ઘરે મેલડીને શિકોતર અને ચોપડી બેઠી હશે બેઠી હશે ને બેઠી હશે. આજથી 500 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા તમે જુઓ તો સૌથી પહેલા ગામટોડાની માતાનું નિવેદ થતું. ગામની જે માતાને બેહાડી હોય, જે દેવ બેહાડી હોય એનું નિવેદ થતું. ગામના દરવાજે કદાચ હનુમાન બેહાડ્યા છે ને તો હનુમાનને પેલા લાડવા હતા ને પછી માતાઓને જમાડતા. જાપે કદાચ જોગણી બેહાડી હોય ને તો પેલા જોગણી ચોખા નિવેદ આલી આવે પછી તમારી માતાને નિવેદ થતા. પણ તમે ગામડા મૂકી દીધા ને તમે શહેરમાં આવ્યા છો તો એવું ના વિચારતા કે અમને અમારી માએ છોડી દીધા હશે. એ તો 500 વર્ષ જાય ને તો પાછી ઊભી થાય ને કે ગામ ટોડાએ જોગણી બેઠીશું મારું શ્રીફળ હાલવા આય. કદાચ તમને કોઈ ના બતાવ્યું હોય, તમને ખબર ના હોય કે તમે અજાણ હોય, પણ યાદ રાખજો કે સૌથી પહેલા ધરતી ઉપર કોઈ નિવેદ લેતી હોય ને તો એનું નામ જોગણી 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 જોગણી. કદાચ પહેલો ભોગ લેતી હોય, પહેલો શ્રીફળ લેતી હોય, નર કે નિવેદ લેતી હોય તો એનું નામ જોગણી 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 જોગણી. એના પછી આવશે તમારી કુળદેવી. જે કોઈ કુળદેવી હોય, ચાવડ માતા હોય, હર્ષિદ માતા હોય, કે કાળકા માતા હોય, તમારી કુળદેવીને પેલા જમાડજો અને માના ગુણલા ગાજો. હું એવું કહું છું કે વર્ષમાં કદાચ એક વખત આવતી હશે આઠમ, વધુમાં વધુ 2 વખત આવતી હશે, પણ એમ કહું છું કે એવો ભાવ રાખો ને એવી ભક્તિ કરો કે દરરોજ તમારી માં તમને આનંદ કરાવે ને 365 દિવસ તમારા ઘરે આઠમ ઉજવાય. આ એવું જરૂરી નથી કે આઠમના દિવસે જ માતાજી જમણ. ના, તમારો ભાવ હોય ને તો 24-32 કલાક માતાજીને તમે જે આપો ને એ માતાજી ગ્રહણ કરે છે. પણ કદાચ તમારો ભાવ ને તમારો તાર એના સુધી નહીં પહોંચતો હોય,
માતાજી શું કહેવા માંગે છે એ તો કોઈને ખબર પડતી બસ આપણે કામ બતાવીએ છે માતાજીને કે માતાજી અમારું કામ છે તમે કરી દો. માતાજી મારું આ કામ થઈ જાય તો મંદિરે દર્શન કરવા આવીશ. માતાજી મારું આ સારું થઈ જાય તો કે તમને સુખડી ધરાવવા આવીશ. તો એ તો તમે સોદા કરો છો. એવા સોદા કરવાથી કોઈના કામ થતા અને તમારી પાસે જે દેવું છે ને અને તમારા ઘરે જે દેવું છે કે તમારા હૃદયમાં બેઠું છે ને તો ભાવ જોવો છે. થોડી શ્રીફળના સુખડી જોવો છે. એ તો ભાવ જોવો છે કે કેવો ભાવ છે, કેવી ભક્તિ છે. દીવો કર્યા વગર પાણી પીધું નહીં, આજે ઉપવાસ કર્યો, આજે મારા માટે કંઈક લઈને આવ્યા છે, તો માં બધી ખબર રાખે છે. માતાજીને બધી જ ખબર છે તમે શું કરો છો. માતાજી તમે સવારમાં ઉઠો તે ઊંઘી ના જાઓ ત્યાં સુધીનો હિસાબ કિતાબ માતાજી રાખે છે. તમારી માતાજી મારા પરિવાર વાળાએ કેટલું કર્યું, તમે કોકનું લઈ લીધું, તમે કોકનું ખોટું બોલ્યા, તમે માતાજી આવીને ખોટી સોગંદ ખાધી, માતાજી વિશે કંઈક વિરુદ્ધ પક્ષ બોલ્યા, તે માને તો ખબર પડી ને કે મારો કેટલો છે. ભાઈ તમે કહો કે આપણે તો કઈ કામ થયા નહીં, તારા તાર દીકરા નાના થાય. એટલે પહેલા તો નાના બનવું પડે ને ભક્તિના માર્ગે જવું પડે. એકદમ એવું વિચારશો નહીં કે આજે દીવો કરી દીધો ને આપણા ઘરમાં અજવાળું થાય, એવું વિચાર કરશો નહીં. અને એવો વિચાર કરવો હોય કે આજે દીવો કર્યો ને આજે જ અજવાળું જોઈએ તો મારો મેલડીનો સંગ કરવો પડે. બાકી તમે બધી જગ્યાએ તમે જુઓ, તમે ફરો. હું એમ કહું છું કે મારી પહેલા આવતા પહેલા 10 જગ્યાએ તમે જુઓ, તમે પહેલા અનુભવ કરો. મારો ભાઈ એવો છે કે તમે અનુભવ નહીં, તમે હોશિયાર થઈને મારી પાસે આવો, તમે શબ્દો લઈને મારી પાસે આવો. તમારે શું પૂછવું છે ને એવો પ્રશ્ન લઈને આવો, કારણ કે તગડા તોડ જવાબ મારી પાસે મેલડી પાસે તમારો. તમારા ઘરે માં બેઠી હોય, તમારું કામ ના થાય, તમારે શું માનવું કે તમારી માં નારાજ, તમારા વડીલોથી કઈ ગુનો ભૂલ થઈ ગઈ છે, કાં તો કઈ પૂજવાનું રહી ગયું છે ને, એ આ બધું ઊભું રાખીને તમારું કામ નથી થવા દેતું. એટલે તમે દુઃખી થયા, તમે ફરો છો. અને બધાના તરત એવું થઈ ગયું છે કે અમે હોશિયાર છીએ, અમે ચતુર છીએ, અમે ચાલાક છીએ. કશું નહીં. તમારી અંદર પૂરતું જ્ઞાન નથી, સમજણ નથી, તમે કોઈને કોઈ સમજી શકતા નથી. હાલ તમે એવું કહો કે અમારા ઘરે તો કોઈ માતાજી જ નથી, અમારા ઘરે તો પેલું નથી. એના પછી મારા કહેવા પર કદાચ તમારી માં આવે ને તો તમે એમ કહો એને કે માતાજી મારું કામ થતું નથી. આપણે માને એવું કહેવાય કે માં હજારો લાખો કરોડો વર્ષના ગુના તમારા વડીલો થયા છે, તો માં તને દુઃખ લાગ્યું હોય ને તો મને માફ કર. આ માણસ જન્મ લે ને તો વધુમાં વધુ 100 વર્ષ જીવ, વધુમાં વધુ 100 વર્ષ જીવ. તે 100 વર્ષ દરમિયાન તમે શું એવું કરીને જાઓ, તમારા જીવન દરમિયાન તમે એવું કરીને જાઓ ને કે તમારા બાળકોને કોઈ દાડો દુઃખ ના પડે. આ તમે દુઃખી થયા છો તેનું કારણ છે કે તમારા બાપુજી કંઈક બાફીને ગયા છે, અને એ બાફીને ગયા છે ને, જે બાફીને ગયા છે ને એ પકડાતું નથી, એ કોઈ કહેવા આવતું નથી. કારણ કે તમારી માં આગળ થતી નથી. કારણ કે ગુના કર્યા. પહેલાના વડીલો ને પહેલાના ગયડા તો એવા કે માતા જબરી નહીં, અમે ભૂગા જબરા. માતા જબરી નહીં, અમે જબરા છીએ. એવું જબરું પણ રાખ્યું ને એટલે ઘરના ઘર નીકળી ગયા. પણ જો તમારા બાપુજી કુનન ભૂલ થઈ ને તમારથી ના થાય, એમને જે ખોટા માર્ગે ગતા દે ને તમે ના જાઓ ને એટલો માર્ગ બતાડો. એટલો કહું છું કે ભાઈ ભક્તિનું ભજન કરો ને. હું એમ કહું છું કે જેને ભક્તિનું ભજન કરેલું છે ને એની માં એને કહેવા આવશે કે બેટા આટલો ગુનો થયો છે. હવે માનો કે તમે પૂછવા વાળા 1000 છો ને જવાબ આપવો પડી હું એક જ છું. પણ હું એમ કહું છું કે એવો ભાવ રાખો કે દરેકના ઘરે દરેકની માં પોતાનું સમાધાન કરી દે. તમારી જ માં તમને કહી દે કે બેટા પેટમાં પૂછે છે, આ કર્યું તું ને એટલે મને દુઃખ લાગે છે. તમારી જ માં તમને કહી દે તો કોઈ જગ્યાએ ફરવાનો વારો આવે, ફરવા તમે જેટલું ફરો ને એટલું નવું નીકળે. કારણ કે તમારી માં જ કોઈ દાડો કોઈ જગ્યાએ એનો પાલો પકડવા ના દે, એનો છેડો પકડવા ના દે, એનો અંત લાવવા ના દે. તમને ફેરો. પછી મારી જેવી માતાજી કોકના પાય આવો ને પછી હું બતાવું છું તો ખબર પડતી. માતાજી અમને આમાં ખબર પડી. એટલે કહું છું કે તમે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, જેટલું દોડવું હોય એટલું દોડો, જે જગ્યાએ જતું રહેવું હોય જતા રહો. હોશિયાર થાવ, જ્ઞાની થાવ, સમજણ તમારામાં આવો ને પછી પણ પ્રશ્ન તમે કરો તો જવાબ બી તમને એવો મળશે. એટલે નવા જે જૂના ગુના થઈ ગયા ને એના માટે તો માફી, પણ નવા ગુના ના થાય ને એનું ખાસ ધ્યાન રાખો. માનો કે આપણે તમારા ઘરે નવરાત્રી ઉજવાતી હોય ને ઉપવાસ કરો તો ખાસ એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું કે
માણસ જો નવરાત્રી કરે કે ઉપવાસ કરે તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે કોઈ દાડો જ્યાં સુધી તમારો ઉપવાસ ચાલે ને ત્યાં સુધી તમારા હોટે, તમારા હૃદયમાં, તમારા મગજમાં અને તમારા અંતરના આત્મામાં તમારી માનું નામ ઓછું ના થાય. જે કરતા હોય, જે કામ ધંધો કરતા હોય, પણ મેલડી 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 આટલું કરશો ને તમારી વડીલો ને તમારા દાદાની મેલડીનું નામ લેશો ને તેને ખબર પડી જાય કે મારું ભજન, મારું તપ ચાલુ થયું. આ તો ભક્તિ કરો, તપ કરો, પ્રતીક્ષા કરો, વેદના થાય, થોડું દુખાય, થોડું વાગ, થોડું સહન કરો ને ત્યાર પાછી આ નવી નવી ઉભી રહે. મોટું મંદિર લાવો, મોટો ફોટો લાવો, આટલો મોટો દીવો કરો, 24 કલાક બાળો, પણ તમારો સાચો હૃદયનો ભાવ ના હોય ને તો તમારા ઘરમાં અજવાળું ના થાય. અને દીવો ના કર્યો હોય ને આખો દાડો ભજન કર્યું હોય, એક જગ્યાએ બેનનું તપ કર્યું હોય, એના નિવેદન ના આલ્યું હોય, પણ એના પૂછ્યા વગર પાણી ના પીધું હોય ને તો પાછી એ મોટા મહેલમાં રાખવા આવે એવી માતા. હવે ઉપવાસોના દિવસ આવશે તો લોકો કરશે. કોકના વડીલોએ બકરા આલ્યા છે તો બકરા આલશે, કોકના વડીલોએ સુખડી આલશે, કોકના વડીલોએ ચોખા આલ્યા ચોખા આલશે, કોકના વડીલો દારૂ આલ્યા છે તો દારૂ આલશે. મારો એવો વિરોધ નથી કે તમે કેમ આ કરો છો. હું એમ કહું છું કે તમારી માન પૂછો ને તમારી માં કહે ને તમારી માને લાગુ પડે ને તમારી માનું હૃદય ઠરે ને તમારી માને થાય કે મારા આ નહીં આ જોઈએ છે તો એ જ ના. એટલે જે ભક્તિ તમે કરો છો ને ભક્તિ ભૂલા ના પડો. અને ભક્તિની અંદર તમે ભૂલા પડી તમે નવા ગુના ના કરો. અને ગુના કર્યા પછી માતાજી નારાજ થાય કે માતાજી તમને સજા આલવા આવે ને તમે એવા પગલા ના ભરશો. કારણ કે જૂનો જમાનાનો માનો કે તમારા બાપુજી કે દાદાનો માતાજી ફોટો લાવ્યો હોય કે ખોડિયાર માનો ફોટો છે કે સધી માનો ફોટો છે કે મેલડી માનો કે જોગણી માનો ફોટો છે અને 25 વર્ષથી આપણે જોતા આવીએ છીએ. આપણો એવો ભાવ થાય કે આ ચૈત્ર મહિનો આવ્યો ને આપણે ફોટો કાઢી નાખીએ ને નવો ફોટો લગાવીએ કે જૂના ફોટાનું શું કરવું તો કે મંદિરે મેલી આવીશું, પાણીમાં જળ સમાધિ આપી દઈશું, કોઈક જગ્યાએ મૂકી આવીશું. જો તમે વિચાર કરો ને તમારા ઘરમાં વિઘ્ન ચાલુ થાય. તમે ખાલી એટલું કરી જોજો, તમારા ઘરની અંદર કોઈ જૂના જમાનાનો માતાજીનો ફોટો હોય ને એના અગરબત્તી થતી હોય ને વર્ષોથી, અને તમે એટલો ખાલી વિચાર કરો ને કે રવિવારના દિવસે તો આ ફોટો બદલી કાઢવો છે, તમારી આખી જિંદગી બદલી કાઢો. એ રવિવાર પહેલા બદલી નાખે તમારી જિંદગી. હા, તમારે પાસે કશું બચત નહીં ફોટા બદલવા જેવો, એવા બદલી કાઢે તમને. પણ તમે ફોટા માતાજી જોવો છો તો ભલે તમે જોવો, તમારી શ્રદ્ધા, તમારો ભાવ ને તમારી વિશ્વાસ, તમારી આસ્થા વધારશે ને. પણ ગુનો ને ભૂલ કરીને તમે ભક્તિના માર્ગે આગળ ના વધશો. એ ગુનો ભૂલ જ કહેવાય ને. એ ફોટો જૂનો થઈ ગયો, એ માતા નહીં નડતો તમને શું નડસ? આ તમારા વડીલો હોય, તમારા બાપ દાદાઓ પરદાદા, તો પછી તોલા જૂના જમાનાનું હોનું મૂકીને ગયા છે તો ચમ કોઈ નાખી દેતું નહીં, નવું લાવતું નહીં. કારણ કે એની કિંમત છે. એ ફોટો છે એટલે કોઈની કિંમત. ફોટો તો કે 500 ને 1000 કે 50 રૂપિયાનો નવો પડી જશે. આપણી માં રાજી થાય ને હું એવું કહું છું કે રાજી નહીં થાય. એનું મન દુભાશે કે ફોટામાં મને ખોડિયારને ગોતતા હતા અને ખોડિયારમાં મારા દીકરાઓને ગોતતી હતી. આજે મને ફોટામાં એવું આ માણસો એવું માન્યા કે ફોટાવાળી તો માતાજી છે અને ફોટામાં રાજી થાય એટલે મને દુઃખ લાગ્યું. એટલે તમે ગુનાહ કરો છો, ભૂલ કરો છો. અને આ બધા ગુનાની ભૂલ છે ને કોઈ તમને ગણાવવા નહીં આવે, કોઈ તમને બતાવવા નહીં આવે. કોઈ કહેશે, કોઈ તમને કહે ખરી કે તમે ફોટો લાયેલા ને તમે મેલ્યા, તમને દુઃખ થાય છે. હવે એ ફોટાવાળી એક વાત પકડવામાં તમારા જીવનના 25 વર્ષ જતા રહે. કેટલા જતા રહે? જીવનના 25 વર્ષ જતા રહે ને પણ ફોટાની વાત ના પકડાય. એટલે નાના જે ગુનાની ભૂલ કરો છો ને તમને બહુ દુઃખી કરે. જે આપ્યું છે ને માને તમે જે અર્પણ કર્યું છે એમાં માં રાજી છે, અને માં તમને જે અર્પણ કરે ને તમે એમાં રાજી રહો. તમારી પાસે 25 રૂપિયા હોય તો કે ભાઈ સવાર દીવો થાય ને આજે ના થાય તો નહીં કરવો, એક ટાઈમ કરજો. તમે કર્યો તો ખરી ને. જો તમારી પાસે એક દીવાએ કરવાના પૈસા ના હોય ને તો ના કરતા. એક દિવસની અંદર એક જગ્યાએ એક ખૂણામાં એક જગ્યાએ શાંતિથી બેન તમારી માન તમારી કુળદેવીનું અડધો કલાક નામ લેજો તો તમારા 24 કલાકના દિવસ થયેલા હશે. કારણ કે લોકોનો ભાવ કેવો હોય કે હવે તો કે ચૈત્ર મહિનો આવે છે એટલે કે મંદિર નવું બનાવી દઈશું, આપણે તો કે કલર કામ કરાવી દઈશું, આપણે તો ફોટા બદલી દઈશું, આપણે તો પેલું કરી દઈશું. તમારી માને ના ગમે ને એવું તમે કોઈ દાડો કરતા. હવે એને હવે જૂનું મંદિર ગમે છે ને તમે નવું કરો તો એ તમારા ઘરમાં દુઃખ ના આવે.
એટલે કહીએ છે કે માન પૂછ્યા વગર કોઈ ડગલા પગલા ભરશો, માન ના ગમે એવું કાર્ય કરશો. અને તમારા વડીલો તમારા દાદા ને પરદાદાએ કોઈક મઠ બનાવ્યો હોય ને ગામડે કે ઘર પડ્યું હોય ને તો ત્યાં જઈને તમારી કુળદેવીનો દીવો કરજો 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 ના. કારણ કે તમે તમારા બાપુજી ને તમારા દાદા છે ને ગામડું છોડીને શહેરમાં આવ્યા છે, માતાઓ નહીં આવી, માતા જો ત્યાં જ બેઠી છે ને રાહ જોવે છે. અને તમારે જોવું હોય તો જોજો, એક દાડે બધાને પોતાના ગામડે જવું પડશે, જવું પડશે, જવું પડશે, જવું પડશે, જવું પડશે. માની એક મર્યાદા હોય ને માનો એક સમય હોય. માય કેટલી પ્રતીક્ષા કરે, 3-3, 4-4 પેઢીઓ આ શહેરમાં જતી રહી. અરે તમે ભલે શહેરમાં આવ્યા પણ તમે ગામડું ભૂલ્યા ને એટલે તમે દુઃખી થયા. તમે માતાજીના ત્યાં દીવા બંધ કર્યા ને એટલે દુઃખી થયા. હવે ગામડે જે અસલ મઠ હોય ને એની અંદર દીવા ના થતા હોય ને અહીંયા તમે સોનાનો દીવો કરો, ચાંદીનો દીવો કરો તો માં રાજી થાય? માં રાજી ના થાય. માં એવું કે વર્ષમાં એક વખત ખાલી મને તું મળવા આવે તો 365 દિવસ હું તને મળવા આવીશ. અને કદાચ તમારો ભાવ એવો થાય કે આપણા માતાજીનું નિવેદ કરવું છે તો તમારા વડીલો ચોખા હાલતા હતા તો ચોખા હાલજો, લાપસી ના ચડાવતા. અને તમારા વડીલો લાપસી હાલતા હોય ને તો ચોખા ના કરતા. કારણ કે એવું નહીં વિચારવાનું કે આપણે ચોખા લાપસી બે આલીએ ના. તમારા વડીલો વચન મૂકીને ગયા છે કે માં હું મારી વસ્તી જ્યાં સુધી ચાંદો સુરત રહેશે ત્યાં સુધી તને ચોખાનું નિવેદમાં મારી વસ્તી હાલ છે. એટલે તમે પછી એનો વેણ કપાય ને દુઃખ આવે એવું વિચારો કે ચોખાની જગ્યાએ આપણે લાપસી ધરાઈએ, તમારા વડીલોનો વેણ કપાઈ જશે. આ વેણ કપાય ને એટલે તમારી માં દુઃખ હાલ. હવે એક આટલી નાની વાત હોય ક્યાં પકડાય? એટલે પાછા જીવનના 10 વર્ષ પકડે. અને માતાજી હોય ને, માતાજી તમારી પેઢીની જે કોઈ માતાજી હોય એના આઠમના દિવસે જમાડજો, જમાડજો, જમાડજો ને જમાડજો. પણ નવા ગુના ભૂલ ના થાય ને એનું ખાસ ધ્યાન રાખજો. કોઈ ના આવે સાથે તો કઈ નહીં, તમે એકલા બેન એકલા જમાડજો. માં તો ભાવની ભૂખી છે ને. માં થોડી એવું કહે છે કે તું મને હોનાનું હાલ, ચાંદીનું હાલ. માં તો એવું કહે છે કે મને મળવા આયા ને એટલે હું રાજી છું. અને જેવી રીતે તમારી કુળદેવી છે ને, તમારી કુળદેવી કાળકા, ચાઉન, ખોડિયાલ, આ બધી બહુચર, આ બધી તમારી કુળદેવી થાય. કોઈની કુળદેવી થાય ને થાય. તો એટલું યાદ રાખજો કે જેના ઘરમાં કુળદેવી હોય ને એના ઘરમાં શિકોતર હોય. એટલે આઠમના દિવસે પેલા કુળદેવી ખાય, કુળદેવી નિવેદ લે, કુળદેવી રાજી થાય. કારણ કે ભગવાન દ્વારવાળી માતા છે. અને તમારી શિકોતર માતા, તમારી દાદી, તમારી ફઈ, તમારી દીકરી કે તમારી બેન હોય ને એ મૃત્યુ લોકની એક આત્મા છે. પણ આપણા આત્મા ના કહીએ ને એટલે શિકોતર માં કીધી, ઓકે ફઈ કીધી, ઓકે માં કીધી. ધરતી ઉપર જન્મ લીધો મનુષ્ય થઈ ગયા ને. મનુષ્ય થયા કે ના થયા? ધરતી ઉપર જન્મ લીધો મનુષ્ય થયા ને. આજે તમારે સૂરવીરો પડ્યા છે, તમારે પિતૃ પૂર્વજો પડ્યા છે જે લોકોના માટે બલિદાન આલીને ગયા છે. બેઠે છે ને. આપણે સુરાપુરા કહીએ છે, આપણા પિતૃ પૂર્વજ કહીએ છે ને. તો શું ભગવાને જે કાર્ય કર્યા આપણા પૂર્વજોએ નહીં કર્યા હોય? કર્યા છે ને. એમણે મૃત્યુ વાલા નહીં થયા હોય ને ત્યારે એમને મૃત્યુ મળી કે કોકના માટે બલિદાન આપ્યું ને થાય ને. તો પણ કુળદેવીને ભૂલ્યા. આજે તમે વિચાર કરો, બધા જ ગ્રંથોની અંદર, બધી જ પુસ્તકોની અંદર ભગવાનના નામ લેવાય છે ને. એમની કુળદેવીના કેમ અંદર ઉલ્લેખ કરવામાં નથી આવ્યા એ મને તમે જવાબ આપો. કીધું તો ખરી કે ભગવાન એવું કહેતા હોય કે હું મોટો છું તો કાળકાના પગોમાં શું કરો છો? ત્યાં દુઃખ થાય છે. એ મોટું કોણ? એટલા જ કીધું છે કે નાની નથી ને મોટી નથી, રંગાઈ નથી ને રૂપાઈ નથી, આકાર નથી, વિકારે નથી, દિવસે ને રાતે નથી ને કાળી ને થોડીએ નથી, હું નિરંજન નિરાકાર પ્રભુ છું. માં એવું કે શું કે માના વગર કોઈનો જન્મ થયો? અને મેં ગયા રવિવારે કીધું છે કે કૃષ્ણની તો 2 માં
તો આપણી એક કુળદેવી તો હોવી જોઈએ ને. જેનો બે માનો સહારો મળ્યો તો કળિયુગમાં તમને મળ્યો છે એ ખોડિયાનો બીજી મેલડી. ઓળખો એટલે ભગવાનની કુળદેવી હોય ના હોય જ. કોઈ નથી બતાવીને કોઈ નથી. એમની કુળદેવી આદ્યા શક્તિ કહેવાય ભગવાનની કહેવાય ના. પણ જેને જે લખવું હતું એ લખ્યું ને 200 વર્ષ જૂનું લખેલું હોય એ સાચું ને? તમે એવું માનો છો ને કે 200 વર્ષ પહેલા જે લખાયેલું છે એ સાચું છે? કોને લખ્યું તું? ભગવાન લખીને ગયા. શું છેલ્લે લખ્યું છે કે મેં નારાયણે લખ્યું તું? આ માણસો લખીને ગયા. ભગવાન માતાજી બધા લોકો લખ્યું. એમને તો જે લીલા કરીને એ લખાઈ છે, બાકી ભગવાને કશું લખાયું નથી. આપણે લખવાનું છે કે આપણી ખોડિયાલ આપણને મળી. ભગવાન આ કળિયુગની અંદર આપણને મળે કે ના મળે, શિવના દર્શન થાય કે ના થાય, આપણી ખોડિયાલ કાળકાના બુટરાના બનાટના બેચરાના દર્શન કર્યા વગર ભગવાનના ઘેર નથી જવાનું. મેરડી છો ભગવાનને જે દુઃખ દેવું હોય જે લખ્યું હોય ખરો, પણ આપણી કુળદેવી જે ધારણ એ થવું જોઈએ. હું એવું કહું છું મેરડી. ભગવાને જે લખ્યું હોય, ભગવાને જેટલું સુખ કે દુઃખ લખેલું હોય, કદાચ કળિયુગની અંદર તમને મેરડી મળી, ખોડિયાલ મળી, કાળકા મળી ના, અને એની ભક્તિ કરો તો કળિયુગની અંદર જેટલા કર્મ બંધન છે બધામાંથી તમને મુક્ત અપાય ભગવાનના ઘરે સ્વયં મેળવા આવશો. મેરડી બસ તમે કુળદેવીને ભૂલી ના જતા. કોઈ જગ્યાથી કોઈ ના કામ ના થાય ને. લોકો નહીં કહેતા અમે તો 500 ભૂવા કર્યા, 700 ભૂવા કર્યા ને, પૂજા કરાવીને પાઠ કરાયા ને, હવન કરાવીને કથા કરાવી, અમારું કશું ના થયું. કઈ કરવાની જરૂર નથી. પરિવાર સાથે 12 થી 4 નું ભજન કરો અને જીવન પરિવર્તન ના થાય. બરી મારા અવતારમાં ખોટ પડે હું મેરડી સ્વા કળિયુગમાં. અરે જેટલા લોકો એવું કે કર્મનું ભોગવવું પડે, જો કર્મનું ના ભોગવવું હોય ને તો આપણી ખોડિયાલની ભક્તિ કરો. તમે યાદ રાખો એ ખોડિયાલ માં હતી ને. ખોડિયાલ કોણ હતો? માં હતી, આદ્ય શક્તિ હતી ને. અરે સ્વયં કદાચ સૂર્યનો ઉભો રાખતી હોય તો તમારા દુઃખ તો કઈ નથી બને. પડીને જાઓ મેરડી છો. ઉભો રાખ્યો તો ને. જો સૂર્યને કહેતી હોય કે થાબી જાઓ તો તમારા દુઃખ તો અગાડી પી જાય. મને ઓળખો અમુક ગ્રંથોમાં લખેલું કે સૂર્યને કોઈ બાંધી શકે, સૂર્યને કોઈ ઉભો રાખી શકે. જેટલા ભગવાન હતા ભગવાન નથી કરી શક્યા. કળિયુગની અંદર ખોડિયાને કરી. ઉભા રહેજો એટલે ઉભા રહેવું પડે. હો આદ્યા શક્તિ બોલી છે. આદ્યા શક્તિ ખાલી આમ કરે ને સૂર્યને એટલે સ્થિર થઈ જવું પડે. ખબર છે કે નાની નથી, મોટી નથી, રંગે નથી, રૂપે નથી, આકાર નહીં, વિકાર નથી. આ નિરંજન નિરાકાર જેને મને જન્મ આપ્યો છે નારાયણ એવું કે. શું કે મેં કીધું ને કે રામને જન્મ લેવો હતો ને તો માની જરૂર પડે. શિવને જન્મ લેવો હોય તો માની જરૂર પડે. કૃષ્ણને તો 2 માની જરૂર પડી હતી. મને ઓળખોન આપણે એકની જરૂર તો પડી ને. ગમે તેટલા દુઃખ છે, ગમે તેટલી વિઘ્ન છે, ગમે તેટલા જીવનમાં મુસીબતો આયા છે, કોઈ કામ થતા નથી. મેં તમને એક મહામંત્ર આલ્યો કે હું મળું કે ના મળું, બેઠી હોય કે ના બેઠી હોય, બોલતી હોય કે ના બોલતી હોય, તમે 12 થી 4 નું ભજન કરો. દીકરા દીકરીઓ વહુઓને બધાને સાથે રાખો. તમારા જીવનની અંદર પરિવર્તન ના આવે તો મન કહેજો ને હું નારાયણને ઘરે પાછી જતી રહીશ. હું મેરડી છો. સત્યનો માર્ગ બતાવવા આવી છું. સત્યનો માર્ગ બતાવવા આવી છું. મન લાગ્યું કે કોઈ બતાવતા નથી એટલો મેરડી બતાવવા આવી છું કે ના નહીં ચાલે. ખોડિયા લગન નહીં ચાલે. દીકરાના લગન નહીં થાય ને તો ચાલશે. વહુ નહીં આવે ને તો ચાલશે. આપણી ખોડિયાનો દીવો નહીં હોય ને દેવ ધરતી પર નહીં ચાલે. હું મેરડી છું. આપણી કાળકાનો દીવો હોવો જોઈએ. ઘર વારું હોય કે ના હોય, આપણી ખોડિયાનું કે મેરડીનું કે કાળકાનું નાનું મંદિર સારું હોવું જોઈએ. અંતે જતા તમને તમારી માં ઉગારવા આવશે. બહુ કર્મ કરી લીધા, બહુ ખોટું બોલ્યા, બહુ પાપ કરી લીધા. લોકો કહે છે ને મનથી વિચારતા હોય ને કે કોઈ દિવસ મેં કોઈનું સારું જ નથી કર્યું.
કોઈ દિવસ મેં સારા કર્મ જ નથી કર્યા એટલા જ દુઃખી થયા. એક સમય એવો આવે કે તમારે ભક્તિ કરવી પડે. બધા જ તમે હથિયાર મૂકી દો, જીવનના જેટલા હથિયાર છે ને બધા જ કુળદેવીની આગળ મૂકી દો. કુળદેવીનો દીવો પકડી લો, કુળદેવીના મંગળવાર પકડી લો, 12 થી 4 નું 20 મિનિટ અડધો કલાકનું ભજન પકડી લો. તમને અંદરથી અહેસાસ થશે કે આટલું સુખ આની અંદર છે, આટલો આનંદ છે, આટલું જીવનમાં પરિવર્તન થાય છે. તમે બધા મોડા પડ્યા છો, હું મેરડી મોડી પડી. તમારા પૂર્વજો જે કરીને ગયા એ લોકો સાધના કીધી તો કે અરે સાધના તો કરાતી હશે. વિચાર થાય ને? વિચાર ના થાય? દરેક ને થાય. સાધના કરાય, માતાઓની સાધનાઓ ના થાય. માતાઓ તો શું માંગે? કોઈ માતાએ કઈ માંગ્યું નથી. આ તો લોકોએ કીધું છે કે માતાઓ આવું માંગે છે. માતા આપણો આવો માંગે. જે આખી સૃષ્ટિનું પોષણ કરી શકતી હોય એ એનું નહીં કરી લે? કરી લે ને, એ પોતાનું તો કરી લે ને. આજે હું કદાચ હજારો લાખો કરોડોનું કલ્યાણ મેં કર્યું, મેં મેળવી, બરાબર છે ને, અને લોકોના પેટ ઠાર્યા. હું મારું પેટ નહીં ઠારી શકું, હું એમ કહું છું. એટલે ભક્તિ વગર કોઈ ઉદ્ધાર. એક શ્રીફળ મૂકો કે 10 શ્રીફળ મૂકો, એક દીવો કરો કે 10 દીવા કરો, જ્યાં સુધી તમારા પૂર્વજો જે કહી ગયા છે એ શબ્દનું પાલન નહીં કરો ને ત્યાં સુધી તમે સુખી નહીં થાઓ. આ તો ભક્તિ છે, ભક્તિ. અહીંયા આજે તમે આયા ને, આજે આયા તો શું કરવાનું? આપણે ભક્તિ કરવાની. આજે આયા તો શું કરવાનું? 4 વાતો સારી મગજમાં બેહાડવાની. તમારા કામની હોય ને કે હા આપણી માએ શું કીધું, આપણે એમ કહીએ દુખી છીએ અને આપણા કરમનું હતું, પણ ના, આપણી ખોડિયાલે માતાજીએ કીધું કે ખોડિયાલે એક સમયે સૂર્યનો ઉભો રાખ્યો તો મારું દુઃખ નહીં ઊભું રાખે. એવો વિશ્વાસ તો હોવો જોઈએ ને. ખોડિયાલનો વિશ્વાસ હતો કે મેં એને ઈશારો કર્યો છે એટલે આગો પાછો નહીં થાય. એવી રીતે તમને વિશ્વાસ હોવો જોઈએ મેં મારી ભાની ભક્તિ કરું છું, મારા જીવનમાં કોઈ દુઃખ જ નહીં આવું. હવે બહાર તમે કર્મ કરીને આવો અને અહીંયા રોતલા રહો, હું શું કરીશ? બનકો ચલો, હું કરીશ શું? તમે વિચાર કરો. આજે તમે કોઈના 5 લાખ લીધા હોય ને તમે ના આલો, એમાં મારો દોષ છે? તમે દુઃખી થયા એમાં હું શું કરી? માતાજીના મંદિરે જતા હતા, માતાજીને યાદ કરતા હતા, તોય અમારું દેવું ભરાતું નથી. અરે લેવા ગયો તાર મને કીધું તો મારી જોડી ભાઈ આલે તો મેં લઈશ કળિયુગમાં. મને પૂછ્યું નથી. આજ એવું થઈ ગયું, બરબાદ થઈ ગયા, આડા કામ કર્યા. મને હું કરવા પૂછે છે? તારી કુળદેવીને કહે ને, તાર કુળદેવી જવાબ આપશે કે હારા તું મારો નહીં થયો. કુળદેવી જવાબ આપશે. જાઓ પૂછો ને ના. 2 મહિના 4 મહિના ભક્તિ કરી અને 50-100 વર્ષના જે કર્મો છે ધોવાયા છો. તમારા કર્મ ધોવા હોય તો કુળદેવીના સાનિધ્યમાં જાઓ. તમારા કર્મ સુધારવા હોય ને તો ભક્તિના માર્ગે જાઓ. કોકનું સારું કરો, કોકની આતડી ઠારો, કોકનો રોટલો ખવડાવો, કોકને પાણી પીવડાવો. આવું કરવું. આ તો કે માતાજીને ત્યાં જઈશું ને તો સુખી થઈ. હું તને સુખી કરીશ, પણ તારા જીવનના જે હથિયાર છે તો મૂકી દે. કોક તારી પાસે 5 રૂપિયા માંગે છે તો વાયદો તો કર કે ભાઈ 2 મહિને 6 મહિને કે 12 મહિને હું તમને આપી દઈશ, થોડા કરીને હું વાયદો તો કર. પણ તું એવું કહે છે કે હું તો માતાજીના ત્યાં જાઉં છું એટલે મને શું થશે? તમને થાય ને. કારણ કે તમે જેના પૈસા લીધા હોય એના નાના બાળકો છે ને, એની માતા પિતા હશે ને, એની કુળદેવી હશે ને, એના દાદા બેઠ્યા હશે ને. કોઈ નહીં હોય તો એને પરમાત્મા છે કે આ માણસ મારો આવું કરી ગયો, ભગવાન તું જોજે. એટલે ભગવાને પાસે જુઓ ના. કર્મ સુધારો, ભૂલો સુધારો, સત્યના માર્ગે જાઓ, ખોટું બોલશો નહીં, સત્ય બોલો. આજે તમે દેવાદાર હોય ને, દેવાદાર તો સત્ય કહો. મારી પાસે કશું જ નથી, મને મારી મેરડી ઉપર વિશ્વાસ છે કે 12 મહિને હું તને તારું લેણું પૂરું કરી દઈશ. સત્ય બોલો. તમે તો પાસે એવું કહો કે ના હું તો મેરડીના મંદિરે જાઉં છું, પ્રાર્થના કરી છે મેરડી આવશે. અરે જા, હું કાંઈ નથી આવતી, તારા કર્મ તું ભોગવી લે. એવું કહેવાનું થાય. કશું જ નથી મારી પાસે તમને આલવા માટે, કશું જ નથી, ખાવા માટે નથી. પણ મને મારી મેરડી પર વિશ્વાસ છે કે તમારો એક રૂપિયો હું મહેનત કરી મજૂરી કરી મારી મેરડી આવશે ને
મારી મહેનત જોઈને મારી મેલડી તો મને હાલ છે ને, મારી મહેનત જોઈને મારી મેલડી હાલ છે, તો રૂપિયામાંથી તમને રૂપિયો પાછો આવી તું મેલડી શું કે હું મેલડી હાલવા જાઉં એવું થતું. એટલે તમે જેવું કર્યું તમારે ભરવાનું, મેલડી આવશે તમારી માતાએ ના આવા માતાજી ના આવે, એ તો મગજનો વ્યાયામ છે. 1 કરોડનું દેવું છે માતાજી ઉતાર દેશે. શું માતાજી કમાવા જશે? માતાજી તગારા ઉચકવા જશે? જ્યારે કર્યું તાર તો મેલડીને કીધું નહીં, ખોડિયાને કીધું નહીં, કાળકાને કીધું નહીં, વપરાઈ ગયા, બરબાદ થઈ ગયા. લોકો હેરાન કરે છે એટલે મેલડીને હેરાન કરવા આવે. માર કોઈની જરૂર, હું ભલી ને મારો અમૃત ભલો. તારું કરનું દેવું તું ભર ને, હું શું કરવા ભરવા આવું? કરોડો લાખો ના દેવા તમે કર્યા, તમે પૈસા વાપર્યા ને, તમે પૈસા વાપર્યા, તમે આનંદ કર્યો, દુઃખ આવ્યું એટલે અમારાથી મેળવી બોલ. માતાજી ક્યારે મળશે? મારે કોઈને મળવું જ નથી ને, હું ભલી મારો અમૃત ભલો. મારે કે જરૂર. અને મેં કીધું તો ખરી કે મેં કીધું કે જ્યારે અમૃતની સ્થાપના થશે ત્યારે સોનાના અક્ષરથી લખાશે. 3 વાત મેં કીધી છે આ કળિયુગમાં, 3 વર્ષ શીખવું છું કે સોનાના અક્ષરે એનું નામ લખેલું છે, હું મેળવી છું. બીજું કીધું છે કે ચાંદની તલવાર ને 1 કરોડનો મુંગટ પહેરીને નામે હો પેલી રાણી બેહી એવી રીતે મારા અવતારમાં ખોટ પડે, હું મેળવી છું. આ કળિયુગની અંદર સોનાના અક્ષર જેમાં અમૃત લખેલું હોય, 1 કરોડનો મુંગટ જેને મેળવીએ પહેર્યો હોય, ચાંદની તલવાર જે પવિત્ર આદિત્ય બેઠો. આ પાછી ઉજ્જૈન નગરીનો રાજા જેમ બેહીને રાજ કરી ગયા એવી રીતે રાજ કર્યા વગર જતી રહું ને તોય બાર કામ કરી. અને હું તો હાલવાઈ છું, તમને દેતા આવડતું માતાજી કઈ નથી, તો જ્યાં તને આલ્યું તને ખાતા ના આવડ્યું હું શું કરીશ? હું તો દાતાર છું, હું દાતાર મેલડી છું, કોકો ભરી ભરી આલું છું. ધીરજ રહેતી, વધારે પૈસા આવે ને તોય છલકાઈ જાય, અને ભિખારી થઈ જાય ને તો એઠો બેહી જાય. હું મેલડી શું કરું છું? પેલા ગરીબ બનીને આયા હતા ને, પેલા ગરીબ બનીને મારી પાસે ગમે તેટલા રૂપિયા વાળા ખાવ ને તો ગરીબ બની જતા. કારણ હું નાની, હું ભોળી છું. મને મારે તો જોઈતું હોય ને, ભક્ત માતાજીની આશા રાખ, ભક્ત હોય માતાજીની આશા રાખો તો માતાજી ભક્તની આશા રાખે ને, રાખે કે ના રાખે? રાખો. આજે તમે મારી પાસે કંઈક લઈ ગયા, માતાજી ધંધો આલો ને, ત્યાં ધંધો આલ્યો. 2 વર્ષમાં તો ગાડી મંગલા લઈ લીધા. પછી કે મેરડીની પાસે સમય જવો, ઘરે બેઠા ભક્તિ કરીશું. ભૂલી ગયો, સમય ભૂલી ગયો ને, સમય ભૂલી ગયો કહેવાય. બધા માણસો આવતા હોય ને, આવતા હતા, માતાજી ધંધો નથી, મોટો ધંધો નાખવો છે, સારું છે, 3 કરોડ આવ્યા, 3 કરોડ મેળવી આવ્યા, ધંધો નાખ્યો. આજે એવું કહે છે કે પાણી પીવાનો સમય નથી. એક દાડો ઝેર પીને મરી જવું પડશે, મને મેરડીને યાદ રાખજો. મેરડી સાંકળી યોગની અંદર એટલે માણસ તો બહુ કરવો, માણસ પે ખોટું બોલવું. મેરડી પાએ સમય નથી. હમણાં ધંધો ના આલ્યો હોત તો બેઠ્યો હોત ને ખૂણા પલાઠી વાળી બેઠ્યો હોત ને. અત્યારે પોતાના સંતાનને વિદેશમાં મોકલ્યા, બોલો, પોતાના સંતાનને વિદેશમાં ભણવા માટે મોકલ્યા, પોતે 25-30 કારીગરો નાખ્યા, 8 કરોડનો ધંધો નાખ્યો. આ ભગવતીને ભૂલી ગયો છે. તારો પાછો સમય ના બદલો તો મારું નામ કળિયુગમાં મેળવી નહીં. આખી દુનિયા રમાણી પછી હું મેળવી આવી છો કે બોલું ના બને બરી મારા અવતારમાં ખોટ પડો મેળવી. એટલે તો મૂળ તો તમે છેતરી ગયા કહેવાય ને, તો હું ગમ થઈ જાઉં છું. જવા દે. હમણાં પાછી એને સપનામાં ગઈ માસ્ટર, હમણાં હું સપનામાં ગઈ અને મેં એને એવું કીધું કે હું મેળડી છું, તો એને ખબર હોવી જોઈએ, શું ખબર પડી જોઈએ. મને યાદ કરી છે એટલે મારે હાજરી ભરાવા જવું પડશે. હવે હાજરી ભરાવા આવે નહીં ને એટલે નપાસ થાય ને પછી કોઈ નોકરી ના આવે. જ્યાં નોકરી લેવા જાય ને ત્યાં કોઈ નોકરી ના હું અપાવા દઉં. નપાસ થાય. પછી શું કે માતાજી જીવનની અંદર એવા શું ગુનાનો ભૂલ થઈ ગયા કે જીવનમાં દુઃખ આવ્યું છે. સાલા મને ભૂલી ગયો તો તારા અવતારમાં ખોટ પડ્યો કે ભાઈ હું મેળડી છું. પછી ફોટો લાવવા, અગરબત્તી કર, નાચ લડાવર, હું રાજી થતી
સાચા ભાવિકની જરૂર છે. મારા લાખો ને કરોડો ને ખરબો ને અરબો મારા કોઈ ભાવિકની મારી જરૂર. મારા તો મારા સાચા 5 ભાવિકો મને સાંભળતા હોય, મારું જ્ઞાન લઈને એમના પરિવારમાં ઉતારતા હોય, એમના બાળ બચ્ચાને શીખવાડતા હોય, મારા ગયા પછી એમની પેઢી અમર રહે એવા આશીર્વાદ લીધા હોય એવા જ ભક્તની શોધ કરું છું. અને મેં કીધું છે કે તમારે જ્યાં જવું હોય તમે જાઓ, પાવાગઢ જવું હોય તો જાઓ, ચોટીલા જવું હોય તો જાઓ, રાજપરા જવું હોય તો જાઓ, શંકરપુર જવું હોય તો જાઓ, બધે જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ. દરવાજા ખખાડીને તો જુઓ કોણ જવાબ આપે છે હું મેરડી છું. કેમ જવાબ ના મળે? ગરમાડા. શું આવે? ગરમાડા. આપણે કોઈ દિવસ આપણા ગામડે જઈને દરવાજો ખખાડ્યો? આપણે ગામડે જઈને આપણે ખોડિયારનો દરવાજો નથી ખખાડ્યો, આપણે ગામડે જઈને બ્રહ્માંડીનો દરવાજો નથી ખખાડ્યો, આપણા પૂર્વજ બેઠા હતા આપણે એનો દરવાજો નથી ખખાડ્યો. આપણે બાર ફરીએ છીએ, બાર ફાફા મારીએ છીએ, બહારથી નવું દુઃખ લઈને આવીએ. આમ ગયો ત્યાંનો દોરો આપ્યો, તે દોરો ધારણ કરી લીધો, માળા આપી તો માળા લઈ લીધી. જે મંદિરે ગયા ત્યાં એમની શ્રદ્ધા અને આસ્થા બંધાઈ ગઈ. ઘરે કેમ ના બંધાઈ? વિશ્વાસ નથી, બોલતી નથી, ચાલતી નથી, એટલે કહેવાય કે મારી હાણી. તું લખ્યું તું બોલતી નથી, ચાલતી નથી, માં તું કેમ રિહાણી? તારા કર્મથી હું રિહાણી. જવાબે આલો તો પડે ને. માં તું બોલતી નથી, ચાલતી નથી, કેમ રિહાણી? તારા કર્મ તારા પાપથી રિહાણી. મને આપડી જાઓ મેળવી છો. શાસ્ત્રોના જવાબ છે મારી પાસે, શાસ્ત્રોના જવાબ. માં વગર કોઈ જન્મ લેતું માથી મોટું કોઈ હતું નહીં, કોઈ હશે નહીં. આ દુનિયાની દેશની અંદર ની પરદેશની અંદર આખી પૃથ્વી છે ને, આખી પૃથ્વી અંદર કેટલા મહાન માણસો આવી ગયા. માસ્તર આવી ગયા ને, જો માં હોત નતો આયા, માએ જન્મ ના આપ્યો હોત તો ના બનત. અત્યારે કોઈ દિગંબર થઈને બેઠી હોય ને તો એમ કહું છું કે તારી માને પહેલો યાદ કરજો. માને યાદ કરવી પડે, કરવી પડે, કરવી પડે, કરવી પડે ના. સમજતો તમે મોટા નથી, હજુ તમે નાના છો. માની આગળ તો કેટલા છે? ના રમકડા બનાવીને ગુડિયામાં પાછા નાખી દે મેલડી છો. ભાઈ ગોતવા આવ કાં ગયા મારા ઘરવાળા? બ્રહ્મા વિષ્ણુ મહેશ કાં ગયા? તાર પેલી બેઠી હોય પોતે કહેતી હોય કે આદિ નારાયણી છો. આ તારા બ્રહ્મા ને વિષ્ણુ મહેશ ગુડિયામાં નાખી દીધા છે. તારા તાકાત તો મોટા કરીને લઈ જાવ મેલડી. ઓળખો માથી મોટું ભગવાન રહી જાય ને તો ચાલશે. ભગવાન ભલે રહી જાય. આપણી ખોડિયાર કાળકા કે મેલડી માસ્તર કારણ કે લોકો હોય ને માથા પસાર કરે. ભગવાન સારું કર, ભગવાન સારું કર, ભગવાન સારું કર. ભગવાન કે ના, તારા કર્મથી પીડાય છે, જા. હું સારું નહીં કરું. ના થાય. કોઈ દાડો રાજપરાયા તો જે માથું ને માવો કોઈ દાડો નમવું નહીં પડે. ભગવાન ની આગળ મેલડી છો. કોઈ દાડો પાવાગઢ તો જઈને નમો કે અમારા વડીલોની વાત માથું રાખી કોઈ કરતા એટલે માણસ દુઃખી થાય. પણ તમે યાદ રાખજો કે જીવનમાં દુઃખ આવે ને તો યાદ રાખજો કે ભૂલા પડે છે તો દુઃખ આવે. એટલે માં મોટી કોઈ મોટું મંત્ર તંત્ર દોરા ધાગા માળા કોઈ કશું જ નથી. અને ભક્તિ શીખવાડી. શું શીખવાડી મેં? ભક્તિ કરતા શીખવાડી. ભારતી જાતનું ભજન કરજો દરેક. માના દર્શન કરવા છે ને, માની ભક્તિ કરવી છે ને, માના દર્શન કરવા, માને જોવી છે ને. આપણે તો ફોટામાં જોયું, લોકો ફોટા જોયા ને, મૂર્તિ લાયા તો કે ખોડિયારમાં એવા લાગે છે, માં એવા નહીં લાગતા. માં બહુ રૂપાળા લાગે, માં બહુ સુંદર લાગે, માં બહુ હસતા હોય છે એવા લાગે. એટલે ભક્તિ કરશો તો ફળ મળશે, ભક્તિ નહીં કરો તો ફળ મળશે. ગમે તેના રૂપિયા વાળા હોય ને, ગમે તેના કરોડપતિ ખરબોપતિ કે અરબોપતિ હોય ને, દુઃખ આવશે ને એવું નહીં વિચારે કે આ તો કરોડપતિ છે, આના ઘરે ના જવાય, એના ઘરે મેલી જાય. પણ આપણે કુળદેવી નો દીવો ચાલુ રાખજો, ભક્તિ ચાલુ રાખજો. હું મળું કે ના મળું, તમને તમારી માનું મળવું. એટલે દરેકના આશીર્વાદ આપું છું, દરેકના આશીર્વાદ આપું છું.
ભક્તિ વધારીશું, થોડું ભજન વધારીશું અને માને આપણે રાજી કરીશું ને એનો રાજીપો હશે તો જીવનમાં દુઃખ આવશે. દરેકને મારી મેરડીના ખૂબ આશીર્વાદ. ભક્તિના માર્ગે જજો. કોઈ શું વાતો કરે છે એને ના સાંભળતા.